કોલકાતામાં લેડી ઓન ડ્યુટી ડોક્ટરની હત્યા અને રેપના વિરોધમાં મહેસાણા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આજે આઈએમએ હોલ ખાતે એસોસિએશનની મીટિંગ યોજવામાં આવી હતી। ખાસ આજના આ વિરોધ પ્રદર્શનમાં મેડિકલ વિભાગના એલોપેથી, આયુર્વેદિક, હોમિયોપેથિક, પેથોલોજીસ્ટ અને ડેન્ટિસ્ટ વગેરે તમામ ડોક્ટરો જોડાયા હતા। મહેસાણામાં આઈએમએ દ્વારા વિરોધ પ્રદર્શન રૂપે રેલી યોજવામાં આવી હતી અને આ રેલી મહેસાણાના મુખ્ય માર્ગો પર ફરી હતી। ત્યારબાદ કલેક્ટર કચેરી પહોંચી અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। કોલકાતામાં લેડી ઓન ડ્યુટી ડોક્ટરની હત્યા અને રેપના વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યા છે। જોકે સમગ્ર ગુજરાતમાં તેના પડઘા જોવા મળી રહ્યા છે। ડોક્ટરોએ રેલી યોજી ન્યાયની માંગણી કરી હતી। હોસ્પિટલમાં દર્દીના સંબંધીઓ માટે કડક નિયમ બનાવવાની પણ માંગણી કરવામાં આવી છે। સેન્ટ્રલ હેલ્થ કેર પ્રોટેક્શન એક્ટ અમલમાં લાવવા માટે પણ માંગ કરવામાં આવી છે। કોલકાતામાં લેડી ડોક્ટરના કેસમાં ન્યાયિક પ્રક્રિયા ઝડપી બનાવવા માટે માંગ કરવામાં આવી હતી અને જેને લઈને ડોક્ટર એસોસિએશનોએ આ આવેદનપત્ર પાઠવ્યું હતું। આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને એની સાથે બધા એસોસિએશન, હોમિયોપેથિક એસોસિએશન, આયુર્વેદિક એસોસિએશન, ફિઝિયોથેરાપી એસોસિએશન, ડેન્ટલ એસોસિએશનના બધા આખા દેશના તબીબોએ આજે પોતાના ખાનગી જે હોસ્પિટલો એ 24 કલાક માટે આજે સંપૂર્ણ ઓપીડીથી માંડીને ઇમરજન્સી સેવાઓ તદ્દન રીતે બંધ રાખેલ છે। એનું આજે મુખ્ય કારણ જે 9મી ઓગસ્ટે રાત્રે 2:30 વાગે પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ ડૉક્ટર અભયા ઉપર જે ગેંગ રેપ થયો અને પછી ગેંગ રેપ થયા પછી જે હત્યાનો કેસ આજે કલકત્તાને RGKR હોસ્પિટલમાં થયો એ તદ્દન વખોડી નાખી શકાય એવી એક બાબત છે અને એના અનુસંધાનમાં આજે તબીબો આખા દેશમાં તબીબ આલમ આખું દેખાવ કરી રહ્યો છે। જે લોકો આના આરોપી છે એને ફાંસીની સજા થવી જોઈએ અને ત્વરિત પગલાં લેવા જોઈએ, એ પહેલી અમારી માંગણી છે। ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।